લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ પર ઈડીએ સકંજો કસ્યો છે। ગઈકાલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીએ ધરપકડ કરી હતી, જેના પગલે હેમંત સોરેનને રાજીનામું આપવું પડ્યું છે અને હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને પણ સમાચાર મળી રહ્યા છે કે 5 વખત ઈડીએ તેમને સમન્સ પાઠવ્યા છે, પરંતુ આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ સમન્સ છે તે ગેરકાયદેસર છે। તેમનું કહેવું છે કે ઈડી પૂછપરછના બહાને તેમની ધરપકડ કરવા માંગે છે, જે અમે લોકો આ થવા દઈશું નહીં, આ પ્રકારની વાત છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો અને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓ પર ઈડીએ સકંજો કસ્યો છે। અવારનવાર વિપક્ષી પાર્ટીઓ દ્વારા સત્તાપક્ષ ઉપર આરોપ લગાવવામાં આવતો હોય છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઈડી, સીબીઆઈ જેવી સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ છે તે વિપક્ષી નેતાઓ પર કરતી હોય છે, તેનો દુરુપયોગ કરતી હોય છે। તે પ્રકારના આક્ષેપો છે તે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે। તાજેતરમાં જ ગઈકાલે જે ઝારખંડના મુખ્યમંત્રી હતા હેમંત સોરેન, તેની ઈડીએ ધરપકડ કરી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 7 વખત હેમંત સોરેનને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ એકે વખત તેઓ સમન્સ પર હાજર ન થવાના પગલે ઈડી તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ 5 વખત ઈડી દ્વારા સમન્સ પાઠવી દેવામાં આવ્યા હોવાની વાત ચર્ચા રહી છે। આમાં થોડાક સમય અગાઉ જે દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, તેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનોજ સિસોદિયા, ત્યારબાદ હાલના રાજ્યસભાના સાંસદ દિલ્હીના આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ઉપર ધરપકડની તલવાર લટકાઈ રહી। આને લઈને આપ નેતા શું કહી રહ્યા છે તે સાંભળી લો। हमें अभी 5वें समन की जानकारी मिली है। हमारी लीगल टीम इसको स्टडी कर रही है और जो भी कानून के दायरे में उचित होगा हम वैसा करेंगे। आगे जो पहले समन आए थे वो गैर कानूनी थे। हमने ईडी से हमने जवाब मांगा था। जो अब 5वां समन आया है उसको हमारी लीगल टीम स्टडी कर रही है। जो भी लीगल टीम बताएगी हम लॉ के दायरे में रहकर ही स्टेप कदम उठाएंगे। તેમાં આપ નેતા દ્વારા જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે અને જે ગેરકાયદેસર સમન્સ હોવાની વાત કરવામાં આવી છે, તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ઈડી દ્વારા કયા નેતા પર સકંજો કસવામાં આવે છે। દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।